જોહાર મિત્રો. તો આજે આપણે નિફ્ટીની એક્સપાયરી હતી અને જે આપણે ગઈકાલે એનાલિસિસ કર્યું હતું કે માર્કેટ ગેપ અપ સાથે ઓપનિંગ થવાનું હતું, પણ આપણે એ પણ વાત કરી હતી કે માર્કેટમાં જે નેગેટિવિટી ન્યૂઝ ચાલતી છે અને જે આપણા ટોપ ગેનર જે સ્ટોક છે એ પણ આપણે ગઈકાલે જોયા હતા જે લોસમાં હતા. અને એ જ રીતે માર્કેટમાં જે આપણે કહી શકીએ કે મોર્નિંગ ટાઈમમાં માર્કેટમાં એ સ્ટોક પાછા નેગેટિવ થયા હતા. એ પણ તમને પહેલા બતાવી દઉં છું મેં. અને આજનું જે માર્કેટ હતું એ ફૂલ્લી નેગેટિવ, મતલબ કે છે કે આજે આપણને હીરો ઝીરો ટ્રેડ પણ હતી, પણ આપણે આજે સ્વિંગ ટ્રેડ જે ઓપનિંગ સાથે આપણે સ્વિંગ ટ્રેડ કરી હતી અને સ્ટોપ લોસ ટ્રેડિંગ કરતાં કરતાં આપણે માર્કેટમાં આગળ વધ્યા હતા. તો આ તમે જોઈ શકો જે આપણે ટોપ જે આપણે યુનાઇટેડ સ્ટેર છે કંપની બધી, તો તમે જોઈ શકો કે કેટલા ચેન્જીસમાં એમાં નેગેટિવિટી ચાલતી હતી માર્કેટમાં. તો એના લીધે જે માર્કેટમાં છે જે બાયર હતા, જે આપણે ગઈકાલે વાત કરી એટલી બાયર સ્ટ્રોંગેસ્ટ રહ્યા જ નહીં હતા, જેમાં જે સેલરો છે એક્ટિવ થઈ ગયા હતા માર્કેટમાં. અને માર્કેટને કન્ટિન્યુ જે સપોર્ટ છે સ્ટ્રોંગ એને પણ વીક કરીને માર્કેટે બ્રેક કરતાં કરતાં માર્કેટે 23,400 સુધીની ક્લોઝિંગ કરી હતી. અને જે આજે આપણે ટ્રેડ લીધી છે એ પણ આપણે જોઈએ લાસ્ટમાં. અને જે પ્રીમિયમ હતો એ પ્રીમિયમ પણ આપણે જોઈએ કે કેવી રીતના આપણે સ્ટોપ લોસ ટ્રેડિંગ કર્યું. અને આજનું માર્કેટમાં જે એનએસસી ડેટા હતું, જે પહેલું આપણે આજે કન્ફર્મેશન કરી હતી કે માર્કેટની ઓપનિંગ સાથે એક નેગેટિવિટી જોવા મળી હતી. અને જે આપણું ગ્લોબલ માર્કેટ છે જે આપણે નોટિસ કરતા રહીએ છીએ, તો ગ્લોબલ માર્કેટ પણ આપણે નેગેટિવ તમે જોઈ શકો કે જે આપણું ગિફ્ટ નિફ્ટી છે આપણું ઇન્ડિયાનું, એ પણ તમે જોઈ શકો કે 300+ માર્કેટ નેગેટિવિટી હતું. અને માર્કેટ ઓપન થયું ત્યારે પણ 200+ નેગેટિવિટી હતી. એના લીધે માર્કેટ આજે ગેપ અપના જગ્યાએ ગેપ ડાઉન જ ઓપન થયું છે. અને આપણું જે એનાલિસિસ હતું તેના પર આજે નહીં ઉતર્યું માર્કેટ. અને જે આપણે જોઈ શકીએ કે માર્કેટમાં જે આપણે લાઈન ડ્રો કરી હતી પ્રીવિયસ ડેના, તો માર્કેટ એના નીચે ગેપ ડાઉન ઓપન કરી હતી. અને એ આપણે એનએસસીના થ્રુ આપણને એના જે એરિયા છે એ આપણે માર્ક કરી લીધા હતા. અને જે માર્કેટમાં હતું કે માર્કેટ આજે ફૂલ્લી નેગેટિવિટી સાથે ઓપન થયું, તો માર્કેટમાં જે આપણે પુટ સાઈડ ટ્રેડ એનાલિસિસ કરવાની હતી અને તે એનાલિસિસ આપણે કર્યું પણ હતું. તો તમે જોઈ શકો કે એનએસસીમાં તમે જોઈ શકો કે માર્કેટમાં ફૂલ્લી નેગેટિવિટી જોવા મળે છે. આપણે લાસ્ટમાં આપણે ટોટલ એનો જોઈ શકીએ તો તમે જોઈ શકો ચેન્જીસ ઓઆઈ અને ઓઆઈ તમે જોઈ શકો કે માર્કેટમાં કોલ સાઇડ ઓઆઈ વધારે હતો, જ્યારે આપણે પુટ સાઇડ તમે જોઈ શકો કે 19 લાખ હતો અને જે કોલ સાઇડ 38 લાખ. તો માર્કેટમાં ઓઆઈનો આજે રસિસ્ટન્સ સપોર્ટ હતો. તમે જોઈ શકો કે વોલ્યુમ ઇક્વલ જ છે, વધારે કંઈ બહુ ડિફરન્સ નહીં મળે. પણ જે ઓઆઈ છે એમાં ઘણો ડિફરન્સ છે માર્કેટમાં. તો કોલ ઓઆઈ એટલે જે કોલ સાઇડના સેલરો છે તો એ માર્કેટમાં હેવી હતા. અને જે તમે જોઈ શકો કે માર્કેટમાં જે વોલ્યુમ જે હાઈ બન્યા હતા 23,600, તે રસિસ્ટન્સ નીચેની સાઈડ વીક થતો હતો અને સપોર્ટ પણ નીચેની સાઈડ વીક થતો હતો. પણ લાસ્ટમાં માર્કેટે તમે જોઈ શકો 23,400 પર હાઈએસ્ટ બિલિંગ થવા લાગેલી હતી. તમે જોશો કે માર્કેટમાં પહેલા જે 23,500નો સપોર્ટ હતો એ 23,400 પર શિફ્ટ થઈ ગયો હતો. એટલે માર્કેટમાં 23 ક્લોઝિંગ પર તમે જોઈ શકો કે માર્કેટમાં ક્લોઝિંગ ટાઈમે પણ 23,400ની ઉપર જ માર્કેટે ક્લોઝ કરી હતી, જે 23,400 નીચે ગઈ હતી. પણ અહીંયા વોલ્યુમ શિફ્ટ થવાથી માર્કેટે 23,400ની ઉપર જ ક્લોઝિંગ કરી હતી માર્કેટે આજે. અને જે આપણે પ્રીમિયમ લીધો હતો તો એ પણ તમને આપણે લાસ્ટમાં એ પણ જોઈ લે છે, જે પ્રીમિયમ અને જે પ્રોફિટ કર્યું હતું એના વિશે બી આપણે વાત કરીએ અને એ પણ આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો કે માર્કેટમાં અત્યારે હાલે આપણે જે પ્રીમિયમમાં એન્ટ્રી લીધી હતી એ આપણે 23,850નો ફૂટ સાઇઝનો પ્રીમિયમ હતો, કે જેમાં આપણે સમથિંગ 191 કહી શકીએ કે આપણે એના પર 172 જેવી આપણી એક ટ્રેડ હતી. તમે જોઈ શકો માર્કેટમાં કે જે એન્ટ્રી પ્રાઇસ હતી આપણી એ પ્રીમિયમમાં આપણે એક ફેર વેલ્યુ ગેપ બન્યો હતો, જે ઓપનિંગ સાથે જ બન્યો હતો માર્કેટમાં. એ ગેપ પર જ્યારે માર્કેટ રીટેસ્ટ માર્યું હતું એ માર્કેટમાં જ આપણે એક એન્ટ્રી લીધી હતી, એ તમે જોઈ શકો. અને આપણું સ્ટોપ લોસ રાખ્યું હતું જે ફેર વેલ્યુ ગેપનો ડાઉન લો હતો એમાં આપણે સ્ટોપ લોસ રાખ્યો. પણ આપણું તમે જોઈ શકો માર્કેટ જે રીતનું અપસાઇડ મોમેન્ટમ આપવા લાગેલું હતું પ્રીમિયમમાં, આપણે સાથે જ તમને બતાવી દઉં પ્રીમિયમના ચાર્ટ અને એટલે તમને ખ્યાલ આવશે.
હા તો તમે જોઈ શકો છો કે આપણે જે પ્રીમિયમ છે જે રીતના આપણા જે સપોર્ટ તૂટતા હતા વીક થતા હતા તે હિસાબે આપણું સ્ટોપ લોસ પણ આપણે ટ્રેલિંગ કલર જે આપણું ફર્સ્ટ સ્ટોપ લોસ હતું એ તમે જોઈ શકો કે માર્કેટમાં આપણે અહીંયા આ એરિયા પર નાખ્યું હતું અને જે રીતે માર્કેટ પછી નેગેટિવિટી આવ્યું તે રીતે આપણે પ્રોફિટમાં ચાલતા હતા અને તે જ હિસાબે આપણે સ્ટોપ લોસ ટ્રેલિંગ કરવા લાગેલા હતા. આપણે જે સેકન્ડ તમે જોઈ શકો માર્કેટ ઓફસેટ મોમેન્ટ આપ્યું હતું પણ પાછું એકવાર પ્રીમિયમે એકવાર નેગેટિવિટી આપી હતી ત્યાં તમે જોઈ શકો કે માર્કેટ એક પરફેક્ટ હેમર કેન્ડલ ફોર્મ કરી હતી. એ હેમરના લો નીચે આપણે પાછો એક આપણો સેકન્ડ સ્ટોપ લોસ મારી દીધો હતો. તે જ રીતે માર્કેટમાં જોઈ શકો કે ઓફસાઇડ મોમેન્ટમ આપ્યું પછી પાછા એક માર્કેટમાં તમે જોઈ શકો કે આ એરિયામાં આવીને માર્કેટ એક બુલિશ બિહેવિયર બતાવ્યું કે માર્કેટ પાછું ઓફસાઇડ લઈ જવા માટે રેડી છે પણ આ એક ટ્રેપ હતું રિટેલરો માટે. એ જગ્યા આપણે તમે જોયું એ જગ્યા આપણે થર્ડ સ્ટોપ લોસ માર્યું હતું અને માર્કેટે પાછું આપણા સાઈડ નેગેટિવિટી બતાવી અને આપણું સ્ટોપ લોસ જે રીતે આપણે શિફ્ટ કરતા આપણે જે અહીંયા એક રેન્ડમ સ્ટોપ લોસ કેમ કે આપણે આજે એક્સપાયરી એટલે ક્લોઝિંગ ટાઈમ હતો પણ એ સાથે આપણે એક ટાર્ગેટ માર્યો કે આપણે જોઈશું કે 300 પોઈન્ટ આપણે ટાર્ગેટ માર્યો હતો. તમે જોઈ શકો માર્કેટે એક્ઝેક્ટ 300 ની થોડીક એક બે સ્ટ્રાઇક તમે જો કે એક બે પોઈન્ટ ગઈને માર્કેટ આપણે ટાર્ગેટ હિટ કરી દીધો હતો. એટલે આજે આપણે 300 પોઈન્ટ નિફ્ટીમાં આપણે આજે એક ટાર્ગેટ લીધો હતો જેમાં આપણે આજે ઘણું પ્રોફિટ થયું હતું અને આપણે આજે સિંગલ લોટમાં આજે ટ્રેડ કરી હતી. તમે જોઈ શકો એક આજે આપણે ટ્રાય કરવા માટે કે જે મેં પહેલાં સ્ટાર્ટ કરી હતી ટ્રેડિંગ કરવાનું કે જ્યારે મેં સિંગલ લોટથી ટ્રાય કરતો હતો તે આજે મેં સિંગલ લોટથી સ્વિંગ ટ્રાય કરી હતી. આજે મારે સિંગલ લોટ પર તમે જોઈ શકો જે મારું ઇન્વેસ્ટમેન્ટ હતું એ મારે 12,000ની આજુબાજુ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું અને પ્રોફિટ જે કર્યું હતું એ મારે આજે 18,000 પ્લસ પ્રોફિટ આજે મેં કર્યું હતું. એ પણ તમને મેં બતાવું છું જે ટ્રેડ લીધી હતી. આજે આપણે સિંગલ લોટમાં ટ્રેડ કરી સ્વિંગ ટ્રેડિંગ તો તમે જોઈ શકો કે બધા જ આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ એવું કંઈ મળે નહીં. તો આપણે આજે સિંગલ લોટથી ટ્રાય કરી કે સિંગલ લોટ જે બીજા નવા ટ્રેડરો છે તે લોકો સિંગલ લોટ ટ્રાય કરે છે તો આપણે જે લોકોના હિસાબે આપણે સિંગલ લોટ હિસાબે આપણે આજે ટ્રેડ લીધી હતી ને જેમાં આપણે આજે સારું પ્રોફિટ કર્યું હતું. તો તમને એ પણ બતાવી દેવું છું જે આપણે એન્ટ્રી લીધી હતી ને પોઝિશનલ બતાવી દેવું છું. હા તો તમે જોઈ શકો છો કે આપણે જે ટ્રેડ લીધી હતી કે જેમાં આપણે 186 પર આપણી એવરેજ પ્રાઇસ હતી અને સિંગલ લોટમાં તમે જોઈ શકો કે સિંગલ લોટમાં હતું અને આપણું પ્રોફિટ આજે જે હતું 18 પ્લસ હતું અને આપણી જે વેલ્યુ હતી એ 30,000 એટલે તમે જોઈ શકો કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ હતું આપણું એના હિસાબે આપણને જે પ્રોફિટ મળ્યું હતું ઇન્વેસ્ટમેન્ટ આપણું ઓછામાં ઓછું હતું ને આપણું જે વેલ્યુ છે આપણું 30,000 એટલે આપણે તમે માની શકો કે 12,000ની આપણે વાત કરી તે જ 12,000ની આસપાસ આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું. 18,000 પ્લસ આપણું આજે પ્રોફિટ નીકળ્યું છે તમે જોઈ શકો છો. તો કાલે આપણે જે સેન્સેક્સ છે એના વિશે બી આપણે વાત કરી લઈએ અને જે લેવલ છે આપણા સેન્સેક્સના એ પણ આપણે જોઈ લઈએ છીએ કે જે હવે આપણે 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે આપણો. તમે જોઈ શકો કે આપણે જે પ્રીવિયસ માર્કેટ છે એ બી આપણે જોવા પડે છે કે પ્રીવિયસ માર્કેટ આ એરિયામાં કઈ રીતનું હતું. તો આજે તમે જોઈ શકો માર્કેટે જે આપણે જે 6 એપ્રિલનું હતું તેનું જે ગેપ અપ આપ્યું હતું તે આજે માર્કેટે ગેપ અપ ફિલ કર્યું છે સક્સેસફુલી. તો કાલનું માર્કેટ આપણે તમે જોઈ શકો માર્કેટમાં અત્યારે કેવું ચાલતું છે કે માર્કેટમાં અત્યારે પણ નેગેટિવિટી ચાલતી છે. તો કાલનું માર્કેટ પણ રિસ્ક વાળું જ છે આપણે પણ જે માર્કેટ જે સાઈડ કોલ સાઈડ કે પુટ સાઈડ સેલર કે બાયર જે સ્ટ્રોંગ બનશે એ સાઈડ આપણને માર્કેટ સારું જોવા મળશે. તો જે આપણા લેવલ છે તો લેવલમાં આપણે જે અત્યારે જે 72,800 છે આપણો જે આપણો સપોર્ટના લેવલ છે અને રેસિસ્ટન્ટમાં આપણે જે લેવલ છે એ પ્રીવિયસ માર્કેટનું જે ડોજી હાથે માર્કેટે રિજેક્શન લીધું હતું તો તમે જોઈ શકો તો તે આપણું 76,000નું હતું. માર્કેટ જો આ બે એરિયાની વચ્ચે માર્કેટ કાલે ઓપન થશે તો આપણે આમાં એક સારી ટ્રેડ કોલ સાઇડ કાં પુટ સાઇડ જે એનાલિસિસ કરશું એના હિસાબે આપણે ટ્રેડ લઈ શકીએ અને માર્કેટ જો આની ઓફ સાઇડ કાં તો લો સાઇડ માર્કેટ જે એરિયામાં ખોલશે તો આપણને એ એરિયામાં એ સાઇડની આપણને એક ટ્રેડ સારી ટ્રેડ મળી શકે છે સેન્સેક્સમાં. તો કાલે આપણે હવે જોઈએ માર્કેટ કઈ રીતનું રહેતું છે આપણે માર્કેટના ન્યૂઝ સાથે ચાલતા છે તો માર્કેટના ન્યૂઝ બી જોતા રહેશું કે માર્કેટના કયા સેક્ટરમાં ફોલિંગ આવતું છે. અને તમે એક બીજી વાત નોટિસ કરી હતી
કે માર્કેટમાં આપણે જે ઇન્ડેક્સ છે એ આપણું નેગેટિવ ચાલુ છે, પણ જે તમે જોઈ શકો કે માર્કેટમાં જે ક્રૂડ ઓઇલ ને જે એનજી જે આપણું નેચરલ ગેસ છે એ આપણા પોઝિટિવમાં ચાલતા છે. તો કાલે આપણે માર્કેટમાં બુલિશ બિહેવિયર જોવાના ચાન્સ વધારે છે. તો કાલે આપણે જોઈએ માર્કેટ ઓપન થાય, નેગેટિવિટી થાય કે પછી પોઝિટિવિટી, ને કોલ સાઇડમાં આપણે વધારે એન્ટ્રી શોધવાની ટ્રાય કરશું, કેમ કે માર્કેટમાં કાલે કદાચ ગેપ અપ ઓપન થઈ શકે તો માર્કેટમાં આપણે કાલે કોલ સાઇડ એન્ટ્રી લેશું. તો કાલે આપણે નવા વિડીયો સાથે મળીએ. જય જોહાર, જય આદિવાસી.